9 કલાક બાદ પણ સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં આગ બેકાબુ। શિવશક્તિ માર્કેટમાં 100થી વધુ દુકાનો આગમાં બળીને ખાખ। શિવશક્તિ માર્કેટમાં રહી રહીને વિકરાળ બનતી જઈ રહી છે આગ। કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો આગમાં બળીને ખાખ। બેકાબુ આગમાં એક શ્રમિકનો લેવાઈ ચૂક્યો છે ભોગ। શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટમાં ઊભી કરાયેલી દુકાનો આગ પાછળ જવાબદાર। વેપારીઓએ પાર્કિંગ ખડકી દેવેલી દુકાન અને ગોડાઉનને જવાબદાર ઠેરવ્યા। બેઝમેન્ટની દુકાન અને ગોડાઉનમાં લાગેલી આગે આખી માર્કેટમાં પ્રસર્યાનો આરોપ। કયા अधिकारीए पार्किंग में दुकान बनावा मंजूरी आपी ए हवे तपासनो विषय। 8 કલાકથી વધુનો સમય વીતી ગયો છે છતાં પણ હજી પણ આગ બેકાબુ છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે અને સવારે 8 કલાકે લાગેલી આગ હજી પણ જે રીતે ભીષણ આગ સ્વરૂપમાં જોવા મળી રહી છે ત્યારે આખી ટેક્સટાઇલ માર્કેટ છે એ અત્યારે આગની ચપેટમાં આવી ગઈ છે। હજારો લીટર પાણી છે એ અત્યારે આગ બુઝાવવામાં લગાવાઈ ચૂક્યું છે અને હજી પણ સતત 20 જેટલા ફાયર ફાઇટરો છે એ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ આગના ધુમાડાના ગોટે ગોટા છે કે અત્યારે જોઈ શકાય છે। એક તરફ આગ બુઝાય છે ત્યાં બીજી તરફ ધૂ કરીને બીજી તરફ આગ છે એ લાગી જતી હોય છે અને આ પ્રમાણે કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા છે એ આકાશમાં જોવા મળી રહ્યા છે। 4 થી 5 કિલોમીટર દૂરથી આ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ત્યારે સવારથી આ આગ છે લાગી છે પરંતુ હજી પણ આ આગ બેકાબુ છે। સુરત મહાનગરપાલિકાના ફાયર ફાઇટરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે। ઘટનાની જાણકારી મળતા મેયર કમિશનર તમામે સ્થળ વિઝિટ લીધી છે પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે હજી પણ આગ કાબૂમાં નથી આવી ત્યારે 8 કલાક વીતી ગયા હોવા છતાં પણ જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે 20 ફાયર ફાઇટરોથી પણ આ કાબૂમાં નથી આવી રહી। મહત્વની વાત છે કે ગઈકાલે જ્યારે આ જ માર્કેટની અંદર આગ લાગી હતી ત્યારે સવારની પોરમાં જે પ્રમાણે આગ કાબૂમાં લેવામાં આવી હતી પરંતુ જે કુલિંગનું કામકાજ કરવામાં આવ્યું હતું એમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઉપસ્થિત થઈ રહ્યા છે। બીજી તરફ જે શિવશક્તિ માર્કેટ છે એના પાર્કિંગ એરિયામાં માર્કેટો અને દુકાનો બનાવી દેવામાં આવી છે। જે પાર્કિંગ વિસ્તાર હતો ત્યાં જે પ્રમાણે અત્યારે હાલ દુકાનો તાણી દેવાઈ છે અને ત્યાં દુકાનોમાં રહેલો જે કાપડનો જથ્થો છે એ અત્યારે બળીને ખાખ થઈ રહ્યો છે ત્યારે કોણે પરમિશન આપી પાર્કિંગ કાઢવાની અને દુકાનો ચણવાની એ પણ એક સૌથી મોટો સવાલ અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। પાર્કિંગ એરિયામાં દુકાનો કઈ રીતે હોઈ શકે ત્યારે આ પ્રમાણે ઇમ્પેક્ટ ફી ભરીને જે પાર્કિંગ વિસ્તાર જ્યાં વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે ત્યાં દુકાનો ચણી દેવાય છે, ત્યાં ગોડાઉનો બનાવાયા હતા અને ત્યાં જ આગ લાગી હતી અને આ આગ લાગવાના કારણે આખી 3 માળની માર્કેટ છે એ માર્કેટ આગની ચપેટમાં આવી ગઈ છે ત્યારે આ જે રીતે જે પાર્કિંગ એરિયા જે દુકાન બનાવવા માટેની પરમિશન આપી હશે એ ધૂતરાષ્ટ્ર કોણ છે એને ઓળખવાની જરૂર છે કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે 1 2 નહીં 3 જેટલા માળ છે એ 3 માળ અત્યારે આગની ચપેટમાં આવી ગયો છે। જે રીતે કાપડ વેપારીઓના લાખોનો કાપડનો જથ્થો અને લાખો રોકડા રૂપિયા છે એ આગમાં સ્વાહા થઈ ચૂક્યા છે ત્યારે વેપારીઓ અત્યારે રોઈને બુરા હાલ થયા છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ માટે જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। વહેલામાં વહેલી તકે જવાબદારોને શોધીને કાર્યવાહી કરવામાં આવે તેવી કાપડ વેપારીની માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।